ભાજપ શાસિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભરતી કૌભાંડ બહાર આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરાઈ હતી. રદ કરો, રદ કરો, રદ કરો, રદ કરો, ભાજપ શાસિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં તાજેતરમાં એસસી ક્લાર્કની બેંક દ્વારા ભરતી કરાઈ હતી. પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે. કહી શકાય કે જે સંસ્થા હતી અમદાવાદ ખાતે, તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ છે. કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય, નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય, એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ છે મારા. એટલે આ બધી વાત અમારે આજે ખુલાસામાં જોઈએ છે. તમે 80 જણા લીધા તો 80 ને કઈ રીતે પસંદગી કરવામાં આવી, પ્રિલિમમાં માર્ક કેટલા હતા, ઇન્ટરવ્યુમાં માર્ક કેટલા હતા, પ્રિલિમ જે લેવામાં આવી એમાં બધાનું મેરિટ યાદી જે હતી એ કેમ જાહેર કરવામાં આવી એ જોઈએ છે. આ ભરતીમાં કોઈ જ જગ્યાએ પારદર્શિતા જણવાણી નથી એવો મારો સ્પષ્ટ અને આધાર પુરાવા સાથેનો આરોપ છે. કેમ કે આની અંદર જે ભરતી થઈ એ ભરતી સગાવાલાથી લેવામાં આવી છે. આ વાસ્તવિક અને કડી હકીકત છે. કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ જેટલા ક્લાર્કની કરાયેલ ભરતીમાં 2 ડિરેક્ટરના પુત્રો, જનરલ મેનેજરનો ભત્રીજો, 1 ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી આપી દેવાઈ હતી. અને જે સાધારણ સભામાં જે ઠરાવ છે એ કરીને તે પોતાની રીતે એજન્સી નક્કી કરી છે અને એની પાસે સત્તા છે પોતાની રીતે. સત્તા ખરી સગા લોકોને લેવાની, સત્તા ખરી કે પોતાના દીકરાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભત્રીજાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભાણિયાને લેવાની, આવી સત્તા છે? આવી એક પણ ભરતી બોર્ડમાં સત્તા ન હોય. અને સ્વાયત્ત સંસ્થા તો સ્વાયત્ત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ. તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા, તો આ સરકાર સહકારી ક્ષેત્રની ઘોર ખોદાઈ રહી છે. ડાયરેક્ટરના દીકરાને લેવાના હોય કે ડાયરેક્ટરના ભત્રીજાને કે ભાણિયાને લેવાના હોય તો ભરતી હું કેમ કરો? ડાયરેક્ટ લઈ લો ને. એવી સ્વાયત્ત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી. તમે નિયમ હોય તો મને દેખાડો. તમને હું અહીંયા બેસીને બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું. બાકી સ્વાયત્ત સંસ્થામાં હગાવાલાને લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ તમતા રહે. એવો એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલાને લેવા. અહીંયા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું. બધા જ સગાવાલાને લેવામાં આવ્યા છે. 80 જણામાં જે નિમણૂક થઈ છે એ બધાને તમતાર મારી પાસે ઓડિયો, વિડીયો અને આગલે દિવસે તમે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે મુખ્ય શાખા હતી ત્યાં બધા જ વિદ્યાર્થીઓને શા માટે ભેગા કર્યા હતા અને એના પણ સીસીટીવી રજૂ કરો. આગલા દિવસના બધા જ જ્યારે ઇન્ટરવ્યુ હતું રવિવારે એના 3 દિવસ આગળના 3 દિવસ પાછળના બધા જ લોકોને અહીંયા બોલાવીને આપવામાં આવે લેટર. શા માટે ભાઈ? અને આગલા દિવસે બધાને કહી દો કે તું કોઈ પાસ થઈ જાય, તું કોઈ પાસ થઈ જાય. અને આવા ફોન ગયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આવેદન પત્ર પાઠવી સત્વરે યોગ્ય કરવા રજૂઆત કરી હતી. નિયમ જાતે બનાવી શકે પણ ભરતી હગાવાલા નહીં કરવી એવી નિયમમાં ક્યાં લખ્યું? નિયમ દેખાડો હગાવાલા લેવાના લ્યો. આમાં બધી જગ્યાએ તમને બધા નામ જોઈ લેવાની છૂટ. હું એક પણ જગ્યાએ ખોટા એક નામ વાંચી લ્યો તમને બધાના. આની પેલા ભૂતકાળની ભરતી થઈ એનાય મેં નામ લખ્યા છે કે જેમાં તમે કોને કોને લીધા છે. એવો તો ક્યાં નિયમ છે કે બધા પોતપોતાના હગાવાલા લેવા? મને દેખાડો. આમાં છે ને ટૂંકમાં મેં કીધું ને બીડીસી બેંક જ જવાબદાર છે અને તમારે તેમ છતાં વિશેષ રજૂઆત બીડીસી બેંકમાં જવાનો છું. આ હકીકત છે સાહેબ. તો પહેલા તમે ત્યાં રજૂઆત કરો. ત્યાં પણ અમે જઈએ છીએ, કલેક્ટરને પણ અમે જઈએ છીએ. અમે અહીંના એસપી ને પણ આની કાયદાકીય તપાસ માટેના આદેશ આપે એટલા માટે અમે ત્યાં પણ જઈને સરકારમાં રજૂઆત કરવાના છીએ. હવે ગુજરાતના મુખ્યમંત્રી એમ કહે કે ભાઈ મારા દીકરાને નોકરી દેવડાવી હોય તોય હું હગાવાથી કે ઓળખાણવાથી ન દેવડાવી શકું. હવે એના કરતા મને એવું લાગે છે કે જેટલી સત્તા એ મુખ્યમંત્રી પાસે નથી એટલે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે છે. કઈ પોતાના હગાવાલા નોકરી આપી દે. બધા દીકરા દીકરીઓને ભત્રીજા ભાણિયાને નોકરી આપી છે. આમાં બધાને 80 નોકરી છે ને ભ્રષ્ટાચાર ચોરી કરી ત્યાં ચોરનો જેમ કે ફરિયાદ કરવાની એવું થયું ને. આપણે તો અને ફરિયાદ કરવા માટે તમે હું જવાનો જ છું. એવું નથી કે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ડીસીબી નથી, ડીસીબી જવાનો જ છું. જે આ બધી જગ્યાએ આ ડીસીબી નું જે સંસ્થા છે આપણી બરોબર ગંગાજળી હું જાય છે તમતારે. હવે તપાસ કોણ કરશે? પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરી દોષિત ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી.